હેલો સ્ટુડન્ટ્સ. તો ફરી એક વખત એક ટ્વીટ આવ્યું છે હસમુખ સર પટેલ સાહેબનું. તમે જોઈ શકો છો આ ટ્વીટ કે 16મી ફેબ્રુઆરીએ પંચાયતના ઇલેક્શન્સ છે, બરાબર. 16મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોવાથી તે દિવસની પરીક્ષા માટે નવીન તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે કે હવે પંચાયતનું ઇલેક્શન છે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ દિવસે ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસર્સ કે જેટલા પણ એડમિનિસ્ટ્રેટિવમાં હોય છે સ્ટાફ, એ બધું બિઝી હશે એ દિવસે. તો મોસ્ટલી જે અને બીજું કે મતદાન કરવાવાળા જે લોકો છે, જે જનતા છે, એ પણ બિઝી હશે એ દિવસે. તો એ દિવસની જેટલી પણ એક્ઝામ્સ છે જીપીએસસીની, એ બધી જ કેન્સલ કરી દેવામાં આવેલી છે, એટલે કે પોસ્ટપોન કરી દેવામાં આવેલી છે. અને નવી તારીખ જે છે ટૂંક સમયમાં જાહેર થશે. એટલે કે ઓલરેડી 23 તારીખે તો આપણે 23 ફેબ્રુઆરીએ તો સિવિલ મિકેનિકલની બધાની જે નોન ટેકનિકલ એક્ઝામ છે એ તો છે જ. તો જેટલી પણ 16 તારીખ વાળી એક્ઝામ છે ને, એ 23 પછી જવાની પૂરેપૂરી શક્યતા છે. બીજું કે સાહેબે કીધું કે જાન્યુઆરીમાં આપણે કેલેન્ડર જે જીપીએસસીનું છે એ આપી દઈશું. તો આજે લગભગ જાન્યુઆરી પતવામાં લગભગ 7 દિવસ બાકી છે. ઓલરેડી 23 તારીખ તો થઈ ગઈ છે. 24 અને 25 સેટરડે અને સન્ડે હોવાના કારણે એ દિવસે તો આવવાની શક્યતા ઓછી છે. તો રહ્યું હવે આપણી પાસે 27 થી 31. તો 27 to 31 માં આવવાના ચાન્સીસ વધારે. ગયા વર્ષનું જે કેલેન્ડર હતું એ લગભગ 31 તારીખે આવ્યું હતું, જ્યાર સુધી મને જાણ છે ત્યાર સુધી. તો એના પહેલા તો સાહેબ નાખી જ દેશે કેલેન્ડર આપણું. તો 27, 28 ને 29 આ 3 દિવસમાંથી એક દિવસમાં 100% કેલેન્ડર આવવાની શક્યતા છે. જેમ કેલેન્ડર આવશે, કોઈ ચેન્જીસ હશે તો અમે ડેફિનેટલી જણાવીશું. અને જેમ કેલેન્ડર આવ્યું તરત જ અમે અપડેટ કરીશું. અહીંયા તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, મિત્રો સુધી પહોંચાડજો. ઘણી બધી ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ જીપીએસસી અને જેટલી પણ એક્ઝામ હોય છે ગવર્મેન્ટ, એ બધાની ઇન્ફોર્મેશન આપણે અહીંયા આપવાના છે. તો આ ચેનલને મેક્સિમમ લોકો સાથે શેર કરો. થેન્ક યુ વેરી મચ.